હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે જોઈશું વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો સૌપ્રથમ છે એન એક્સ્ટ્રીમ ફિયર ઓફ બીંગ ઇન અ સ્મોલ કન્ફાઇન્ડ સ્પેસ, એટલે કે એકદમ નાની જગ્યા હોવાનો ડર લાગવો. તો એને કહેવાય ક્લોસ્ટ્રોફોબિયા, એટલે કે બંધ જગ્યાનો ભય. જ્યાં પાછળ વર્ડ ફોબિયા આવે ને એટલે ડર થાય, કોઈ પણ વસ્તુનો ડર હોય ને એને ફોબિયા કહેવાય. દેન નેક્સ્ટ ઇઝ વન હુ નોઝ એવરીથિંગ, એ માણસ કે જેને બધું જ ખબર છે એને આપણે કહીશું સર્વજ્ઞ. ઇંગ્લિશમાં થશે ઓમનિશિયન્ટ. ત્યારબાદ છે અ સોલ્યુશન ફોર ઓલ ડિફિકલ્ટીઝ ઓર અ ડિઝીઝ, બધી જ જાતનું સોલ્યુશન, બધી જ મુશ્કેલીઓનું સોલ્યુશન. એને આપણે કહીશું પેનેશિયા. પેનેશિયા એટલે રામબાણ, કોઈ પણ વસ્તુનું રામબાણ ઇલાજ આપણે કહીએ ને એ રીતે. ત્યારબાદ છે અ પર્સન હુ નોઝ એન્ડ એબલ ટુ યુઝ સેવરલ લેંગ્વેજીસ, એ માણસ કે જેણે ઘણી બધી લેંગ્વેજ આવડે છે યા તો યુઝ કરી શકે છે, એને કહીશું પોલીગ્લોટ, એટલે કે બહુભાષી. ત્યારબાદ છે એન અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ ઓર ડેટ્સ ઇન ધ ઓર્ડર ઓફ ધેર અકરન્સ, જે રીતે વસ્તુનો ઉદ્ભવ થયો હોય એ રીતે એને ક્રમમાં ગોઠવવાનું, તો એને કહીશું ક્રોનોલોજી, એટલે કે ઘટનાક્રમ. ત્યાર પછી છે અ સ્પીચ ઓર અ પ્રેઝન્ટેશન મેડ વિથઆઉટ પ્રીવિયસ પ્રેઝન્ટેશન, કોઈ પણ વસ્તુને પ્રેઝન્ટ કરવી અથવા તો ભાષણ આપવું, જેનું આપણે કહેવાય ને કે પ્રિપેરેશન કર્યા વગર ડાયરેક્ટ જ ભાષણ આપી દેવું, એને આપણે કહીશું એક્સટેમ્પરી. એનો મતલબ થાય એકાએક. વન હુ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્લીઝ, એને કહેવાય ફાસ્ટિડિયસ, એટલે કે કપટી. ત્યારબાદ છે એબલ ટુ યુઝ ધ લેફ્ટ હેન્ડ એન્ડ રાઇટ હેન્ડ ઇક્વલી વેલ, બંને હાથનું સરખી રીતે યુઝ કરી શકે એવું, તેને આપણે કહીશું કે અસ્પષ્ટ, જે ઇંગ્લિશમાં કહીશું એમ્બિડેક્સ્ટ્રસ. ત્યાર પછી છે એન ઇમેજિન સોસાયટી વેર એવરીથિંગ ઇઝ પરફેક્ટ એન્ડ એવરીવન હેપી, ઓર અ પ્લેસ ફોર અ આઈડિયલ પરફેક્શન સ્પેશિયલી ઇન લો ગવર્મેન્ટ એન્ડ સોશિયલ કન્ડિશન, એટલે કે એવી જગ્યા યા તો ઇમેજિન સોસાયટી જ્યાં બધું જ પરફેક્ટ છે, બધા જ ખુશ છે, એ જાત આદર્શ કહીએ ને એવી રીતે, એને કહેવાય યુટોપિયા. ધ નેક્સ્ટ ઇઝ one who plays for pleasure rather than as a profession, or a person who is neither well experienced nor professional, એ પ્રોફેશનલ પણ નથી અથવા તો એને એક્સપિરિયન્સ પણ નથી એવું માણસ. હજુ એને એક સેન્ટેન્સમાં કહી શકીએ એન્ડ નોન પ્રોફેશનલ હુ ઇઝ ઇનેપ્ટ એટ અ પર્ટિક્યુલર એક્ટિવિટી, તો એને કહેવાય એમેચ્યોર, એટલે કે કલાપ્રેમી. થેન્ક યુ ગાઈઝ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.